ચક્રો સાંભળ્યા પછી આપણને એવું થાય નંદુભાઈ કેવા હતા, કોણ હતા, એને આશ્રમ માટે કેટલું મોટું બલિદાન આપ્યું, એવડી મોટી સાધના કરી અને આમ અદૃશ્ય રીતે જ જતા રહ્યા. જીવન ગીતાના 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ, એની 10મા અધ્યાયના વિભૂતિ યોગની છેલ્લી 4 કે 5 કડીઓ વાંચી લેજો. એ ટિપ્પણી રૂપે છે. આવ્યા એવા ગયા મરી, કોઈ જાતની કઈ પ્રતિષ્ઠા, કોઈ જાતનું કઈ પોતાનું નામ રહી એવી ઈચ્છાઓ કંઈ મળે નહીં. એવા નંદુભાઈ વિશે મોટા શું કહે છે એ તમને હું મારાથી થાય તો પ્રયત્ન કરી સમજાવું. પૂજ્ય શ્રી મોટાના ભાઈ નંદુભાઈ વિશેના 2 બોલ. મારાથી જે કાંઈ સાહિત્ય સર્જન થયું છે, મોટા કહે છે કે બધું ભાઈ નંદુભાઈના સહકારથી જ થયું છે. આ એક ચોપડીઓ છે, વિચાર કરો, નામ ચોપડીઓના જીવન ઘડતર, જીવન સળતર, જીવન અનુભવ ગીત, જીવન પગલે, જીવન સોપાન, પગલે પ્રકરણ. અને પોતે નંદુભાઈ 3 ચોપડીઓ લખી. કઈ ભાઈ કોને યાદ છે? કોઈને આમાં કોને યાદ છે? હા, એક તો એવા બેન જો હવે ઉભા થઈને કહી દો ને, વાંધો નહીં, યાદ રહી જાય બધાને. વાંચવા જેવી ચોપડીઓ છે નંદુભાઈની. પૂજ્ય શ્રી મોટાની મહત્તા, હિમાલય યાત્રા, મોટા સાથે નંદુભાઈની આશ્રમની અટારીએથી આ 3 પુસ્તક એવા સરળ ભાષામાં નંદુભાઈ વ્યક્ત થયા છે. એમાં એ મોટાની મહત્તામાં જો જાણવું હોય આપણે મોટા કેવા હતા, એક ગણાએ 5 વખત સાંભળવી, વાંચી ના શકે, સાંભળી, કોઈ ભણેલા ન હોય તો સાંભળવી. તો મોટા કેવા છે એની પૂરી જાણકારી, પૂરેપૂરી જાણકારી. પ્રસંગ વખતે મોટા કેવું વર્તે છે, કરકસર કેવી કરે છે, વ્યવહારમાં કેવી રીતે વર્તે છે, બધું ભરપૂર ભરેલું. મોટાની મહત્તા લખી લેવું, કામ આવશે. એટલે કીધું કે મારાથી જે કાંઈ સાહિત્ય સર્જન થયું બધું જ નંદુભાઈના સહકાર, નંદુભાઈના દિલનો સહકાર મને મળ્યો. અને આશ્રમનું બધું કામ એમણે માથે પ્રેમથી ઉપાડી લીધું. તેથી તો મારાથી જીવાયું છે, આશ્રમના પ્રાણ ઝીણા કાકા, આશ્રમનો આત્મા નંદુભાઈ. તેથી તો મારાથી જીવાયું છે. એટલે જ એમના વિશે હું એમ કહું છું કે માનવીને કોઈ ને કોઈ એક તો એને ચાહવા માટે હોય જ છે. તો નંદુ, તું મારે ચાહવાને સ્થાને છો. નંદુભાઈ આવીને મારે ચાહવાને સ્થાને પછી જે આશ્રમોની રચના થયું એનો ઇતિહાસ હું બોલીશ. હવે ઝીણા કાકા માટે યાદ આવ્યું, એના માટે પણ મોટા એક શબ્દ બોલ્યા ને, પ્રાણ છે આ આત્મા છે. તો પહેલી જ વખત રમેશભાઈ ભટ્ટ આશ્રમમાં આવ્યા. રમેશભાઈ ભટ્ટ વિશે તો બધા પરિચિત જ છે. મોટા એમ કહેતા કે રમેશભાઈ ભટ્ટ મને થોડું ઘણું પણ સમજેલા છે. રમેશભાઈ ભટ્ટને ઝીણા કાકાનો પરિચય આપતા મોટાએ. રમેશભાઈએ પૂછ્યું આ કોણ છે? કાકે દોડીને કામ કરતા. તો મોટા બોલે છે એમનું નામ ઝીણાભાઈ છે. આ ઝીણાભાઈ છે તે આશ્રમનું બધું જ કામ કરે છે, સતત કામ જ કર્યા કરે છે. મારી સામે જોવાનો કે મારી સાથે બેસવાનો પણ એને સમય નથી. બે ઝીણા કાકા બનાવતા અને બધું પાણી પાતા જોઈએ. એમને મારી સામે જોવાનો કે મારી સાથે બેસવાનો સમય જ નથી. આ આશ્રમ સ્થપાયો ત્યારથી મેં સોંપેલા કાર્યો કર્યા જ કરે છે.
શું એમને કોઈ દિવસ માથું નહીં દુખવું હોય? ઝીણા કાકાને કોઈ દિવસ માથું નહીં દુખવું હોય? શું એમને કોઈ દિવસ તાવ નહીં આવ્યો હોય? કોઈ દિવસ એને મને ફરિયાદનો એક હરફ પણ ઉચ્ચારેલો નથી. આ ઝીણા કાકા માટે આપણે તાળીઓ પાડો. તો આ બંને માટે નાની ગઝલ મારાથી બની ગઈ 25 વર્ષ પહેલા. હરી સાધન બન્યા પાવન રહ્યા નિસ્પૃહ સદા નિસંગ ધરી સમતા હરી મમતા સદા પ્રસન્ન સદા નિર્મળ. આજે બોલ્યો છું તો હરી સાધન બન્યા પાવન. બંધુભાઈ ઝીણા કાકા બંને સાધન ભજન કરીને પવિત્ર બન્યા. રહ્યા નિસ્પૃહી સદા નિસંગ હરી સમતા હરી મમતા સદા પ્રસન્ન સદા નિર્મળ. સદા પ્રસન્ન સદા નિર્મળ. હવે આપણે પુત્રો શરૂ કરીએ. એની પહેલા નંદુભાઈ એક વખત એવું બોલેલા, એ વસ્તુ જણાવી દો તમને. મને પ્રભુએ મારી પ્રકૃતિમાં રૂપાંતર કરાવીને એવો તો ઘડ્યો છે. આ નંદુભાઈ બોલેવા નહીં પણ ક્યાંક બોલી ગયા છે. મને પ્રભુએ મારી પ્રકૃતિમાં રૂપાંતર કરાવીને એવો તો ઘડ્યો છે કે મારું ભારેમાં ભારે કોઈ અહિત કરનાર પ્રતિ પણ મને અભાવો થઈ જાય, મેં તે રીતે એની લાગણી દુભાવી હોય, આ યા દુઃખ પહોંચાડ્યું હોય, એવું કદી બન્યું નથી ને બનશે પણ નહીં. વાહ. નંદુભાઈ, મને પ્રભુએ મારી પ્રકૃતિમાં રૂપાંતર કરાવીને એવો ઘડ્યો છે. ત્યાં તો કેટલું બધું મટીરિયલ લઈને આવ્યા. ત્યારે તો મોટાએ એના નિમિત્ત બનાવીને આ બધું ઊભું કર્યું. અત્યારે આપણે પણ એના નિમિત્તમાં આવી ગયા છે. નંદુભાઈને લીધે ભારેમાં ભારે કોઈ અપમાન કરે છતાં પણ એના તરફ ક્યારે અભાવોની આ મારી નજરે જોઈને પ્રસંગો ઘણા છે. પેલા સામેવાળા ઘણું બોલે, એક અક્ષર કાઢે નંદુભાઈ ક્યારે સદભાવ સદભાવ ને સદભાવ. ખાવું પીવું ને મોજ મજા કરવી. નંદુભાઈ કહે છે એ જીવનનો હેતુ નથી. જીવન શાને માટે મળ્યું છે એનો વિચાર મનમાં ઉઠવો જોઈએ. આપણે તો મોટાના માર્ગના પ્રવાસી છીએ, આપણા મનમાં તો થવું જ જોઈએ ને. વિચાર ક્યારે ઉઠે? આવો વિચાર ક્યારે ઉઠે? છોકરાઓ, આપણા જીવનના ગુણ ભાવ આવે, ગુણ ભાવ પ્રત્યે. હા, તો ગુણો બોલ, ગુણો. ઉદારતા, વિશાળતા, સહનશક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત, સાહસ વગેરે. આવા ગુણો જીવનમાં ખીલે ત્યારે સંસાર મધુરો લાગે. ગુણો ખીલે, સાથે ભગવાનનું ભજન કરીએ તો ભાવ વધે. ગુણ ભાવ મોટાના બે પગ છે, એક ગુણ અને એક ભાવ. એનાથી જ મોટા ચાલે. એટલે મોટા તો કહેવાય છે કે ગુણ ભાવ અને મનાધિકરણના દેવતા. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ અંતઃકરણ એને ફોલીને સમજાવવાના મોટાની એક પણ ચોપડી એવી ના હોય જેમાં મનાધિકરણ ના આવે. આદિ શબ્દ લાગે તો મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ, ચાર અંતઃકરણ, એમાં પ્રાણ અને અહમ બે એક છે. જીયા એના કોઈ દે મનના ગુણધર્મ, સંકલ્પ વિકલ્પ, બુદ્ધિના તર્ક દલીલ શંકા, ચિત્તના પ્રાણ ચિત્તમાં સંસ્કારો જાગે પડે. પ્રાણના ગુણધર્મો કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા દેખાય આશા ઈચ્છા. પ્રાણ જો ફેક્ટર છે. આશા ઈચ્છા લોભતા તૃષ્ણા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આખો સંસાર કૌરવોની સેના, એનું નામ પ્રાણ. એને નાથવા માટે આપણે અહીં ભેગા કરીએ છીએ. સાધન ભજન કરીને પ્રાણને કાબૂમાં લેવું. મનાધિકરણ
તો એના તો પહેલાં તો સંકલ્પ વિકલ્પ જાણવા પડે, મનના ગુણધર્મો, પ્રાકૃતિક ગુણધર્મો મનાદિકરણના આવા જ છે. મનનો સંકલ્પ વિકલ્પો, બુદ્ધિનો દલીલ તર્ક શંકા કુશંકા, ચિત્તનું સભાનતા. કોઈ પણ વખતે ચિત્તની ગુણધર્મમાં અવેરનેસ. ચોથું આવે પ્રાણ. પ્રાણનું ફેક્ટર સૌથી મોટું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, ઈચ્છા, લોલુપતા, તૃષ્ણા વગેરે વગેરે. અહમનું કામ એક જ છે, ધક્કો મારવાનો. તમે પાપ કરો કે પુણ્ય કરો, ધક્કો મારો, બીજું કોઈ કામ નહીં. તો બીજું ખાવું પીવું ને મોજ મજા કરવી તે જીવનનો હેતુ ના હોય. જીવન શાને માટે મળ્યું છે એનો વિચાર ઉઠવો જોઈએ મનમાં. ચિત્તની શુદ્ધિ આપણે થતી રહેવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ અને અહમનું રૂપાંતર થવું જોઈએ. એના માટે સતત જાગૃતિ રાખવી જોઈએ. ચિત્ત શુદ્ધિ ઉપર થોડુંક તમને સમજાવું. આમાં એમાં એવું કે ચિત્તની શુદ્ધિ તો આપણે થવી જ જોઈએ. જે પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારો ચિત્ત ઉપર પડેલા છે, એ સંસ્કારો મૌન મંદિરમાં બેસવાથી જલ્દી એનું નિરસન થાય છે. મૌન મંદિરનો આ મહિમા છે. કરોડો જન્મના સંસ્કારો થોડી વારમાં આવી જાય. મૌન મંદિરમાં મોટાએ એવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. બીજા સંસ્કારો નવા પાડવા નહીં અને જૂના સંસ્કારોને બાળવા, એનું નામ ચિત્ત શુદ્ધિ. જય જન્મ જન્માંતરમાં કરેલા આ જન્મમાં જાણે અજાણે આવી રીતે ચિત્તની શુદ્ધિ થાય. અનુપરામ ભટ્ટનો આભાર માની લ્યો. હવે પત્ર શરૂ કરું. પૂજ્ય શ્રી મોટાએ ભાઈ શ્રી નંદુભાઈ ઉપર લખેલા પત્રનો સાર જ મેં તો લખ્યો. પત્રો તો આટલો દળદાર છે. 1940 થી 56 કેટલા વર્ષ થયા? 16 વર્ષ પત્ર વ્યવહાર મોટા સાથે નંદુભાઈ. એક વખત તો નંદુભાઈ 95 દિવસ સાહેબ કેટલા દિવસ મનમાં 105 દિવસ મનમાં કર્યું. અને જે અંદરથી પત્રો લખ્યા મોટાને, એવી મોટી સાધના. આજે હું એની એક કોપી કરું છું. હિમાલયના અનેક શિખરો છે, પણ ગૌરીશંકર એક જ છે. તો એમ આધ્યાત્મિક જગતના શિખરોની અંદર પૂજ્ય શ્રી મોટાની ગણતરી છે. ગુરુ દયાળ મલ્લિક એવું કહેતા કે હિમાલયની ટોચ ઉપર 3 મહાપુરુષો હું જોઉં છું. એમાંના એક મોટા છે. એઓના એ મોટાના સાનિધ્યમાં નિરાનંદ માણીને ભાઈ શ્રી નંદુભાઈ આપણા સૌના વાલા ભાઈ બની ગયા. કાકા કાકા બની ગયા, ભાઈ ભાઈ બની ગયા નંદુભાઈ. તો એમના ઉપર લખેલા પૂજ્ય શ્રી મોટાના પત્રોનો હાર્દ આપણે બધા સમજીએ. શ્રી ભાઈને આપણી પ્રેમભરી ભાવાંજલિ અર્પણ કરી. પૂજ્ય શ્રી મોટા એક પ્રશ્નના ઉત્તરમાં એવું બોલે છે. ગુપ્તા સાહેબ, ગુપ્તાજી, એમના સવાલ જવાબમાં એવું બોલે છે કે મારી હમદર્દી એવા લોકો સાથે છે, મોટા કેની સાથે રહે છે એ બતાવે છે. આ તો મેં બહુ શોર્ટ ફોર્મ કરેલું છે. મારી હમદર્દી એવા લોકો સાથે છે કે જે લોકો મારા વિશે જ વિચાર કર્યા, મારા વિશે જ વિચાર, મારું ચિંતન કર્યા કરે, માત્ર ને માત્ર મને જ યાદ કર્યા કરે છે, મને જ સમર્પિત છે અને મને ગંભીરતાપૂર્વક સમજે છે. એવાને હું ચાહું છું અને તેવાની સાથે હું હોઉં છું. તો નંદુભાઈ આવા હતા. આ બધું નંદુભાઈમાં હતું. હમદર્દી હતી, સતત એના ચિંતનમાં રહેતા. સિદ્ધાર્થભાઈ ને બેન ને બધા સાક્ષી છે.
સમર્પિત પૂરા નું ચિંતન સતત યાદ. જયશ્રીબેનને તો ખાસ યાદ છે બધા આવેલા છે. જયશ્રીબેન મૃદુલાકા નથી. હા, તો એક વખત મોટા એવું બોલ્યા, સાધના કરવી હોય તો મારી સામે જોતા નહીં, તમારાથી આ બધું થશે નહીં. કારણ કે સાધના મોટાને જે ગુરુ મહારાજે કરાવી આપણાથી ના થાય. તો સાધના કરવી હોય તો મારી સામે ના જુઓ. તમારે આદર્શ રાખવો હોય તો નંદુભાઈનો રાખવો. કારણ કે હું ને નંદુભાઈ નોખા નથી. વિચાર કરજો, એક બીબું છે સિક્કાની બે બાજુ. સાધના કરવી હોય તો મારી સામે ના જોતા નંદુભાઈની આદર્શ નંદુભાઈનો રાખવો. હું ને ભાઈ જુદા નથી. આ મને ચંદનબેન એક વાર બોલેલા યાદ આવે છે, લખી. હવે પત્ર છે 7/3/40. પૂજ્ય શ્રી મોટાએ આ પત્રમાં નંદુભાઈને એમ લખ્યું કે તમે મને ભગવાનના આપેલા છો. પહેલી જ લીટી ભગવાનના આપેલા છો. તમને જો આ માર્ગની સાચી રઢ લાગી જાય, આ માર્ગની લગ્ની લાગી જાય તો મારા આનંદનો પાર ના. પછી તો હું નાચતો ભગવાનના ગુણો જ ગાયા. એટલો આધાર છે નંદુભાઈનો મોટા. વિચાર પછી 5, 1, 49, 46 અને 45 પત્રોમાં એવું જણાવે છે, તમે મારા કોણ છો તે શબ્દોથી વ્યક્ત થવું મારા માટે કઠણ છે. બોલી શકાય એમ નથી તમે મારા કોણ છો. તમારી યોગ્યતા એટલી બધી છે કે તમારા પર તો વારી જાઓ. તમારી મહત્તા તો તમારી જ્યારે મને પહેલી જ મુલાકાત થઈ ત્યારે જ અંકાઈ ગઈ હતી. તમારા આધારે ને તમારા નિમિત્તે આ બધા જ નિમિત્તોની સેવા થઈ શકવાની છે. તમારો આધાર એ મારા જીવનનું જોમ છે, શક્તિ છે. એ જ ઉબળે હું ગાજી રહ્યું છું. મારે તમારા પર જ ઉભવાનું છે. બોલો કેટલું બધું નંદુભાઈમાં જોયું હોય છે મોટાઈ. આજે પણ તમારા આધાર બળ વિના કોઈને પણ કશું કહી શકવાની તાકાત મારામાં નથી. તમે મારા સ્વાર્થ ખાતર મને મળેલા છો. પોતાનો સ્વાર્થ શું છે બધાને સંભળાય છે બરાબર? હા, પોતાનો એક જ સ્વાર્થ છે, મળેલા આ બધા નિમિત્તોને ભગવાનને માર્ગે ચડાવવા. બીજું કોઈ સ્વાર્થ નથી. એના માટે નંદુભાઈની પૂરેપૂરી નિસરણી બનાવીને ઉપર ચડવાના મોટા. તમારા પર તો મારી લાજ રહેલી છે અને તમે મારા સ્વાર્થ ખાતર મને મળેલા છો. તમારા આશ્રય જ મેં જગતમાં ઝુકાયું છે. તમારા સાથ વિના હું સાવ લૂલો છું. ભગવાને મને તમારો સ્વજન બનાવ્યો છે અને આ જીવનમાં ભગવાને મને જે ક્ષેત્ર આપ્યું છે, આ અધ્યાત્મનું અને આશ્રમોનું, એમાં તો તમે જ મારો આધાર છો. મારે તો તમારા વડે જ જીવવાનું છે અને તમારા વડે જ નભવાનું છે. જો તમારા હૃદયનો એવો સાથ મને મળી જાય તો આખા જગતને હું આંખમાં રાખીને ગર્જનતો કરું. તમે મારા પૂર્વ પરંપરાથી મળેલા પ્રભુ કૃપાના સ્વજન છો. આગલા જન્મમાં પણ મોટા સાથે ખરા. તમે મારા સાંભળો પૂર્વ પરંપરાથી મળેલા પ્રભુ કૃપાના સ્વજન છો. તો આપણે વચ્ચેનો પ્રેમ ભાવ એટલો તો ઉત્કટ બનાવજો કે જ્યાં અભેદની જ ભાવના પ્રવૃત્તા ભેદ એ પણ. તમારું મકાન રેતીના પાયા પર ચણાયેલું નથી. તમારું રૂપાંતર અને ભૂમિકા દીવા જેવી મને દેખાય છે. તમે મારા પ્રત્યક્ષ નિમિત્ત બનેલા છો. જો તમે મળ્યા ના હોત તો મારી આજે જે દશા છે તે હોત કે કેમ એ વિચારવા જેવું લાગે છે. તમારા લીધે જ મારે બીજા જીવો સાથે સંબંધ અને પરિચય થયો છે. એટલું મોટું કામ કરી ગયા નંદુભાઈ. વિચારજો, આપણે આટલા નંદુભાઈ જોયા પણ આ તો કેટલા મોટા દેખાય છે. મને તમારાથી જ જગતમાં પ્રવેશ મળ્યો છે. એટલે મારા જીવનની આ મોટા લખે છો ભાઈ, આ મોટા લખે છે એટલે મારા જીવનની આધાર ભૂમિકા તો તમારે લીધે જ છે. માટે પ્રભુ કૃપાથી ભક્તિ ભાવે હૃદયપૂર્વકનો એની જ કૃપાથી પુરુષાર્થ કર્યા કરજો. જો પ્રેમ ભક્તિપૂર્વકનો એની કૃપાથી પુરુષાર્થ તમારાથી થવા લાગ્યો તો એ જ આપણું મુખ્ય કર્તવ્ય છે, એ જ આપણો પ્રાણ છે.
છેવટે એ જ આપણું ખરું જીવન છે, ભગવાનનું નામ લેવું તે. આ માર્ગનો કરેલો પુરુષાર્થ કદી નકામો જતો નથી. હવે એક બીજું આની સાથે સાથે કહું, આ 3 લીટી છેલ્લી છે, એમાં એક મોટાએ આપણા બધા માટે અભય વચન આપ્યું છે. મને તો અનંત ધીરજ અને અનંત આશા છે કે જે સંબંધો પ્રભુ કૃપાથી મને મળેલા છે કે પ્રત્યેક જીવો તરવાના જ છે, તરવાના જ છે. આપણે બધા કરવાના. બોલો મોટા કેટલા ગણવાનું છે, આપણે એટલું કોઈએ ન થાય, આપણે તેટલી ભક્તિ ન થાય તો કરુણા સાગર કહેવાય મોટા. તમારે અંગે તો બસ હવે તો એક જ આશા છે કે તમે લગાતાર યાહોમ કરીને જીવન સાધનામાં ઝુકાવી. પહેલા તારાથી પ્રભુ કૃપાના બળે જીવનમાં જે વ્યક્ત થવાનું બન્યું એ તો કોઈ ન્યારી જ હકીકત છે. મારા માટે તારો જન્મ થયો, જેમ કે મોટા પહેલા તારાથી પ્રભુ કૃપાના બળ વડે જીવનમાં જે વ્યક્ત થવાનું થયું, આ જગત પર તું આવ્યું, એ તો કોઈ ન્યારી જ હકીકત છે. એવી રીતે વિવેકાનંદને રામકૃષ્ણ દેવે નીચે ઉઠાયા, એમ નંદુભાઈને તૈયાર કરીને મોટાએ નીચે ઉઠાયા. તો હવે બસ તો આ માર્ગમાં ઝંપલાવી દે, એ જ ભાવભીની પ્રાર્થના. તમને હું મારા સરકાર તરીકે સંબોધન કરું છું. સરકાર કોને કહેવાય? કેમ કરવાનું હે? અને સાચે જ મારી સરકાર છે. અને બીજું તો એ કે તમે કશું કામ કરતા હો કે કામ અંગે વિચારતા હો, આપણા બધા માટેની વાત આવી ગઈ નથી. તમે કશું કામ કરતા હો કે કાંઈ પણ કામ અંગે વિચારતા હો, એ વખતે આ જીવની એટલે મોટાની ચેતના સ્મૃતિને હૃદયમાં જેટલી વધારે જાગૃત એ ચેતનવત રહ્યા કરે એ જ ઉત્તમ છે. એ તો નંદુભાઈને કીધું, પણ આપણે કહે છે અત્યારે આપણે માનના કંઈ પણ કામ કરતા કરતા પણ મોટાની યાદ રાખે. હવે ઝીણા કાકાએ મને શીખવાડેલું, બધી તો પ્રાથમિક તમારી જેમ જ હતા છોકરાઓ. કાકા સ્મરણ એટલે શું? સ્કૂટર પર બેઠો તો ઝીણા કાકાની પાછળ આશ્રમથી ચોક સુધી આખે રસ્તે સ્મરણ વિશે સમજાયું. આખે રસ્તે એક જ લીટીમાં કહું, સ્મરણ એટલે યાદ. એ કરતા કરતા રસોઈ કરતા આ ભાષણ કરતા બધું યાદ રહીએ મોટા, એનું નામ સ્મરણ. અને મોટા હવે આગળ કહે છે કે હવે તો મારો કાળ એવો આવે છે કે મને તારી ભૂમિકાની ઘણી ઘણી જરૂર પડે, તો તું સાધનામાં એક રત થઈ ગઈ. ભાઈ નંદુ, મને અવારનવાર ભાવનાથી મળતો રહે. હું મને પ્રેમ ભક્તિઓ ભાવના શબ્દ મોટામાં વારંવાર આવવાનું છે. ભાવના એટલી ભાવના એટલે શું કહી જોઈએ કે વાહ વાહ વાહ, આ ભાવના છે. નંદુભાઈને એક સેન્ટેન્સ યાદ આવ્યું કે સુખ કોને કહેવાય? બીજાને સુખી કરીએ તો જ સુખ મળે. પોતે સુખી થઈ જાય તો સુખનો અનુભવ નથી થતો. બીજાને માટે કાંઈ પણ થાય તો સુખનો અનુભવ થાય. સુખી થઈ જવાથી સુખનો અનુભવ ના થાય. ભાવનાથી મળવાનું. એટલે મોટા એકવાર બોલેલા, ભાવનાથી સંસાર નભે, ભાવનાથી સંસાર ટકે, ભાવનાથી સંસાર પોસાય. પાણી પાણી છોડ મોટો થાય એમ. તો સંસાર તૂટે શેનાથી? કોને કોને ખબર છે? આ શું કરો છોકરાઓ? આ તો કરશે. શેનાથી તૂટે? સ્વાર્થથી. અમારું થવા મળે એટલે તૂટવા માટે. અત્યારે બધા ઘર બધા વિખરાઈ ગયા. ભાવના કમી થઈ, ભાવના એકદમ નાશ પામી ગઈ. કોઈ કોઈનું ભલું કરવા રાજી નહીં. એવો સમય આવી ગયો. એમાં આપણે જીવતા રહેવાનું છે. એટલે ભેગા થયા આપણે કૃપા કરીને તમારી ભાવનાપૂર્વકની નક્કર મદદ મને મળી જાય. તું મને પ્રેમ ભક્તિથી સતત યાદ કર્યા કરજે. એવી કોઈ પડે જ્યાં પરસ્પરના દિલ મળી જતા જે ઝબકારો થશે તે ન્યારો છે, ન્યારો હશે. દિલે દિલથી મળવાનો આનંદ જુદો છે. દિલે દિલથી મળવાનો આનંદ જુદો છે. હૃદયથી હૃદય મળવાનો આનંદ જુદો છે. પોતાની ગઝલ આવે છે. અને બીજું તો એ કે
તમારા હૃદયમાં તમે ખૂબ જ પ્રેમથી આર્દ્રતા વાળું અને ભીનું ભીનું બનાવી દો. જો આપણા બધા માટેની એક વાત આવી તો આપણો ભાવ ભગવાનમાં સ્થિર થાય, ભગવાન આપણામાં જાગતો થાય, આપણે હૃદયનો ભાવ હૃદયથી ભાવ હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવ તો લાગે. હૃદયનો રસ જહીં જાગે બધું તાદૃશ નહીં લાગે. હૃદયનો રસ જહીં જાગે બધું તાદૃશ નહીં લાગે. નથી જુદાઈ તલભરની બધો રસ ત્યાં હૃદય કેરો. હૃદયમાં શો સમાઈને હૃદયથી તે વહે પાછો. હૃદયમાં સો સમાઈને હૃદયથી તે વહે પાછો. શિષ્યના હૃદયમાં ભાવ જાગે, એ ભાવ ઘટ થાય, પછી ગુરુના હૃદય સાથે ભાવ જોડાઈ જાય. હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું જાગે. હૃદયનો રસ સાધકમાં આવ્યો, પછી ગુરુમાં પ્રવેશ કર્યો, હૃદયની સાયકિક ઘાટ સાથે પછી એ જીવતું થયું. નથી જુદાઈ તલભરની બધો રસ ત્યાં હૃદય કર્યો. ગુરુના હૃદયનો અને શિષ્યના હૃદયનો બે પ્રેમ એક થયો એટલે સાધક એક એવો પુલ બની જાય ગુરુ અને શિષ્યના હૃદય વચ્ચે આવજા કરતા થઈ જાય. મોટા એમાં જાય, મોટામાં એ જાય, એવો સંજોગ અનુભવ થાય ત્યારે સમજાય. ભાવ ભાવ વિશે મોટાએ જગતમાં લખ્યું એટલું કોઈ નથી. ભાવ પુસ્તિકા લખી છે નાનામાં નાની, પણ જગતમાં મોટામાં મોટી કોઈ લખી નથી. ભાવ ભાવ પર કોઈ લેસ કર્યું જ નથી લેખન. પેલી એક કડી બોલું તમને આવડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને પાછું અવ્યક્ત છે. પ્રસરાતા થતા વ્યક્ત આધાર રોમ રોમ. પહેલી લીટી ભાવ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાછો સંપૂર્ણ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને પાછો અવ્યક્ત છે. પણ એ અવ્યક્ત ભલે હોય જ્યારે પ્રસારણ થાય આપણા હૃદયમાં બોડીમાં પ્રસરાતા થતા વ્યક્ત આધાર રોમ રોમ. રૂવાડામાં આધારમાં ભાવ પ્રવેશી જાય. જ્યારે આપણે રોમાંચ આંખમાંથી અસુરો વધે ત્યારે સમજવું કે આપણા સાધનો બધા ધીરે ધીરે ખરી પડે. હા, આગળ વધીએ. કૃપા કરીને તમારી ભાવના પૂર્વકની નક્કર મદદ મને મળી જાય તો ઘણું ઘણું મારાથી થઈ શક્યું છે. જો મદદ માંગી નંદુભાઈને, મને તમારા હૃદયનો સાથ મળવાનો જ છે. તમને હું મારો નક્કર આધાર માનું છું. તમારા વિનાનો હું મને કલ્પી પણ શકતો નથી. આપણે કલ્પના કરો નંદુભાઈ કેવડાય છે, વળતા આખડતા આપણે સાથે જ રહીએ એ જ મને તો ઇષ્ટ લાગે છે. આપણે એકબીજા ગમે તેવા, આપણે એકબીજા સાથે ગમે એવા હોઈએ તો ભેગા જ છીએ. નંદુભાઈને એટલું મહત્વ આપ્યું. મોટા એમઓટીએ અને એકમ એટીઓ એટલા નાના, એવા નાનાથી અત્યારે નંદુભાઈ કામ લઈ રહ્યા મોટા. બાકી મોટા તો શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન. એક પત્ર છે 14:49 એમાં લખે છે, મોટા મારા હવે પછીના જીવનમાં તમે જ મારા જે તે હો ને છો એવું મને દીવા જેવું સમજાય છે. હું તો તમારો વેચાયો, હું વેચાઈ પણ જાઉં. એવો અર્થ તો એનો એ થાય તમારી પૂરેપૂરી મંજૂરી ને તમારો સાથ જે તે કાર્યમાં મને જોઈશે જ. જો તમારા ગુલામ તરીકે તમે
મારી કને મોટા કેટલા એટમ થઈ ગયા હે. જો તમારો ગુલામ, તમારા ગુલામ તરીકે તમારે મારી કને કામ લેવાનું, તમે સ્વીકારો. 3 મહિના તમારી નિગરાની નીચે રહો, તૈયાર છો તો હવે મારા જીવનની ભાવના કૃપા કરી અને સમજશો. તારી સાથે જેટલો પત્ર વ્યવહાર થયો છે તે આધ્યાત્મિક લખાણ અને તને સંબોધન જે મેં બધું લખ્યું છે એટલું કોઈના વિશે લખ્યું, કોઈની સાથે નહીં. મને મારા આવા જીવનમાં વ્યક્ત થવા અંગે તારું જીવન નિમિત્ત રૂપે મને મળ્યું છે. વાલા ભાઈ, તું મારું જે કહે તે છે. મારા જીવનનો આધાર તારા પર છે ને તારા પર મારે જીતવાનું છે અને હારવાનું પણ છે. મને તારા નક્કરપણાનો આધાર મળી જતા મારામાં આપણા બધા જ સ્વજનોને, આપણને બધાને મઠારવા માટેની તારી ભાવનાની મને ઘણી ઘણી જરૂર છે, તે મને મળી જશે. તું મારા જીવનનું કામ પાર ઉતારી શકે એવું બળ, તારામાં એવી શક્તિ, સાહસ, હિંમત અને ધીરજ. જો ગુણ આવ્યા, ગુણ વગર કંઈ ગતિ થતી નથી. કોઈ માણસ કાંઈ ન કરે, ગુણ વિકાસવાનો પ્રયત્ન કરે ને તો પણ વિકાસ થાય. આનંદ ઉદારતા આપણે મને યાદ છે પ્રસંગ મને નંદુભાઈ કીધેલો. એક થોડો ગ્રીડી નેચરના એક ભાઈ મોટા પાસે આવ્યા. એનો સ્વભાવ થોડો ગ્રીડી હતો, થોડું લોભી સ્વભાવ હતો. એને મોટાને પૂછ્યું, ભાઈ મોટા સાહેબ, મોટા મને તમારું વાંચ્યું તો મને ખ્યાલ આવ્યો કે મારામાં લોભ છે. મોટા કે દેખાઈ ગયો લોભ? ક્યાં દેખાઈ ગયો? હવે કેમ કરવું? મારે કાઢવો, રસ્તો બતાવો. એટલે હું આવ્યો. પછી નંદુભાઈ મને કીધું, મોટા એવું બોલ્યા, 5 રૂપિયાનું પરચુન પાવલી લેવાની. 5 રૂપિયાની પાવલી, 20 પાવલી આપ, 25 NP. અને રસ્તામાં જતા બાળકો રમતા હોય ફેંકતા જવાનું. થશે? મોટા પૈસા ફેંકી નાશે. લોભ છે, લોભ ફેંકી નાશે. હા, એ મારાથી ન થાય મોટા, મારાથી ન થાય. એટલે મને એક વાત યાદ આવી કે આપણે દુઃખી હોય, ગમે ત્યારે આપણા જીવનમાં દુઃખ આવ્યું તો સમજવાનું પાયામાં ક્યાંક લોભ પડેલો છે. એ પ્રતિષ્ઠાનો, પૈસાનો, માનનો, આદરનો, એ બધી મહત્વ. એટલે દુઃખી નહીં. આ નીકળી જાય તો સુખ. પછી મોટા એને પાછું બી મોટા આ મારાથી નહીં થાય, બીજો રસ્તો બતાવે. હવે ખબર છે? સાંભળ. ખ્યાલ રહ્યો મારો સૌ છે, ખ્યાલ બધાને ખ્યાલ છે, બધાને 5 પત્રો છે મારું. એટલે બીજી પુત્ર વધુ છે, પહેલી છે પુત્રી, આ બે પુત્રી. તો મોટાએ કીધું એક કામ કરો, અમારા જેવા કોઈ તો એમાં તમારું મન ભરવી દો, જીવ ભરવી. મોટા એ તો બહુ અઘરું છે, અમારા તો મન કેમ ભરવાનું? તો પછી ઘરે જાઓ, કોઈ રસ્તો નથી. બે રસ્તા નથી. આ પૈસાને પકડથી છૂટો હે કે આમાં લખ્યું છે, ભલા થઈ પૈસાનો સંગ્રહ કરશો માં, પૈસાને વાપરજો છૂટથી, કોથળીથી છૂટો, વ્યાજે, ગોટાળે કે કોપર્સ ખંડે ના ચડતા, જાગરણ ના જાણે જથાબંધ વેપાર. પરિગ્રહ એટલે લોભ, સંગ્રહ એટલે સ્થગિતતા. સંગ્રહ થયો એટલે પાણીનો સંગ્રહ થયો તો સ્થગિત થઈ જાય. સ્થગિત થયું એટલે ગંધાવાનું, સ્થગિતતા. એકઠું કરવું ધન વગેરે, માન, કીર્તિ, બધો એઠવાડો. એટલે નંદુભાઈ એવું બોલેલા કે કીર્તિ કેરા કોટડા રાખ્યા નવ રહન. કાં તો આપણી હાજરીમાં જ ઘણી વખત કીર્તિ પૂરી થઈ જાય. ગયા પછી તો કોણ યાદ કરે? છોકરા યાદ કરે કે નહીં? સવાલ હતો. ભેગું કરી લેવું એટલે જાણે કે ભાર ત્રેવણના નામે ડૂબી જવાનું. મારા જેવું કોઈ નહીં. ધનનો બોજો તો લક્ષાલ છે. વેચવાથી હળવા થવાય, વેચીને ખાવું. હળવા સામાન સાથે ડુંગરો ચડાય. વધારે વજનનો ડુંગરો ચડાય ના ચડાય. ઢગલો કર્યો કે ગુણો બધા ગયા. અતિશય ધન ઘણી વખત સલામત સ્થિતિ એટલે મૃત્યુ મોટા થઈ છે.
આપણે જો ગોળભાવાળું ખોલ્યું હોય અને ધનવાન હોય તો કોઈ ચિંતા નહીં. ગુણભાવાળું ખોલ્યું હોય અને ધનવાન હોય તો એ ધન પરોપકાર અર્થે જ વપરાવાનું, સાથમાં ઓછોમાં ઓછું વપરાય. વિપુલતા મતભેદ બધા, હું તારાથી મોટો હતું, સમૃદ્ધિ લક્ષાવે પ્રમાદાણે લોક વિમુખ બનાવી. હું મારા જીવનનું કામ પાર ઉતારી શકે એવું બળ, શક્તિ, સાહસ, હિંમત, ધીરજ આદિના પૂરતા મૂળિયા હું તારા માટે છું. તારા વગર હવે તો આ જીવને ચાલી શકવાનું નથી એવું મને દિલમાં ઊંડે ઊંડે લાગે છે. પણ મારે તો જોઈએ છે તારું હૃદય. કદાચ જો મારું શરીર સ્ત્રીનું હોય તો તારા હૃદયને આકર્ષવાને યોગ્ય સાધનનું થઈ ગયું. એટલા માટે મોટા સ્ત્રીનો અવતાર લેવાનું કીધું. સ્ત્રીનો ઉદ્ધાર કરવો હોય તો સ્ત્રી બનવું પડે. તમારે લીધે આ જીવનું જે કાંઈ મજા કર્યું છે એ તો ભૂલી શકાતું નથી. માટે તારું દિલ પ્રેમ ભક્તિ ભાવે મારામાં તું બરોબર. અને બીજો એક પત્ર છે 7:56 મોટી બા એટલે મીઠી બા, જેઠી બા નંદુભાઈના મમ્મી બા. જે મોટી બા તને હસાવે છે કે નહીં? મોટા પત્ર 3 લીટીનો છે, 7:54. જેઠી બા તને હસાવે છે કે નહીં? મોટાને 5 ભાઈ હતા, નંદુભાઈ છઠ્ઠા એક મોટા. એટલે જેઠીભાઈ મોટાને પણ દીકરો જ ગણેલો. એટલે મોટાયા મોટો, સૌથી મોટો, ઉંમરમાં મોટા, પછી ધીરે ધીરે મોટા થઈ ગયા. આવી રીતે પૂજ્ય મોટા. ખબર ના હોય તો કહી દે. પૂજ્ય મોટી બા તને હસાવે છે કે નહીં? બા તું નંદુને કહે કે તે મને ઘણું વાલ કરે. જો છોકરાઓને વાલ કર્યું, વાલથી કેટલો મોટો વિકાસ થાય છે. બાલક તો મામા જન્મે મને એટલે વાલ શબ્દ વાપર્યો છે. મને એનું વાલ ઘણું ભળ્યું નથી. કૃપા કરીને તું એને ભલામણ કરશે. મને વાલ કર્યું. આમ તો મારું ઘણું કર્યું, પણ હવે મને વાલ કર્યું. 10:39 કહે છે, મારે અંગે નંદુ તને શું લખું? તારો જીવતો આધાર મળ્યા વિના મારા જીવનનું કાર્ય લૂલું મને લાગે છે. એ કાર્ય કઈ અંગત કે સ્વાર્થનું તો છે જ ને, ભગવાનના માર્ગ. તારા નક્કર આધાર વડે કેટલા જીવોને મારે નકારવાના છે, એને ઘાટ આપવાનો છે. એમાં મને બળ મળશે. તારી નક્કર આધાર મને મળે તો આમાં મને બળ મળશે. એનો વિચાર કરવાને હું તને નિમંત્રણ આપું છું કે તું આવ મારી પાસે, મારો બની જાય. તારામાં નક્કરતા છે, તારામાં કર્મ કુશળતા છે અને વિવેક શક્તિની યોગ્ય સમજણી છે. એ બધું આ આધ્યાત્મિક માર્ગમાં પારાવાર જરૂરી છે. જો આધ્યાત્મિક માર્ગની 3 મહત્વના પાયાના 3 ગુણો, નિશ્ચય પાકો, કર્મ કુશળતા, વિવેક શક્તિ. મોટા એમ કહેતા, નિશ્ચયના મેલમાં વસે મારો વાલમાં. નિશ્ચય પાકો થઈ જાય જ્યાં તો વાલમાં વસે, બાકી સંદર્ભમાં ના વસે. બાકી હું બીજું કાંઈ માંગતો નથી તારી પાસે. ઈચ્છા માત્ર એટલી જ છે કે જીવન સાધનાના કામમાં તારી પ્રાણ ચેતના પ્રગટી જાય તો બસ જીવન ધન્ય અને કૃત્ય થઈ જાય. એ જ પ્રભુ કૃપાની સફળતા સ્વરૂપ. 1954 લખે છે મોટા. અને બીજું તો એ કે તમે જે હો તે હો, મને મારા દિલમાં વાલા તમે છો. માનવીને કોઈને કોઈ એક તો ચાહવા માટે જોઈએ છે. મારા ચાહવાના સ્થાને તમે છો. જેવી રીતે રામકૃષ્ણ દેવને વિવેકાનંદ, જેવી રીતે અરવિંદ ઘોષને હતા માતાજી, ઉપાસની બાબાને હતા સતી ગોદાવરી મૈયા, એ મોટાની નંદુ. એક દિવસ સુરતમાં તમને ખૂબ ભાવથી ખૂબ ચૂંટવાનું થઈ ગયું.
અત્યારે હેતવીએ મને કીધું જયશ્રીબેન મને ચુમન કહી એ વાત છે ને એ વાલમ છે એ વાત છે. હા મજા પડી ગઈ. ચાહવાની મજા આવે છે. એક દિવસ સુરતમાં તમને ખૂબ ભાવથી ખૂબ ચુમવાનું મને થઈ ગયું એ તમને યાદ હશે. બોલો નંદુભાઈને ચુંબન કર્યું બેઠા કેટલા વાલા હોય ભાઈ. તમે આ જીવની સાથે ગમે તેમ વર્તો, તમે એમને તમારો માનો કે ના માનો, તમે મારા દિલમાં બિરાજેલા છો. હવે તમે લગાતાર ભાવમાં પ્રગટ થવા માંડો. થોડું છ જરા ધીરજ રાખો. આ તો મેં 60મા ભાગનું લઈ ગયું છે. 60મો ભાગ છે આ 60મો. કેટલું કાઢવું એમ છે એલામાં. તમારામાં ભાવના છે, તમારામાં લાગણી છે, તમે ઉત્કટ પ્રેમ ભાવ કરી શકો એવી દશાના છો. જો જેનામાં ભાવના હોય, જેનામાં ઉત્તમ પ્રકારની લાગણી હોય, ઉત્કટ પ્રેમ કરી શકે એવી ભૂમિકા હોય, એવા માણસને કેવું મને તમે પ્રેમ કરો એટલે મને હવે તમારો પ્રેમ મળે એવી ઘટના વધતી જાય. તમારા વગર મને ગમતું નથી એટલે મેં ફાવતું નથી. વિચાર એવી હાલત છે મોટા. તમારા એકલાના ઉપર જ મને આશા છે. જે આશા મારી કદી ખોટી પડવાની નથી એવો મને આત્મવિશ્વાસ છે. મારી યાદ આવતા જ્યારે હૈયામાં ઉમળકો તમને જાગે, મારી યાદ આવતા તમારી આંખમાંથી અશ્રુ જરે, ત્યારે કંઈક તે પલટોની તમારી ગતિ થઈ છે એમ માનજો. એવી વાત છે એમ ગણી શકાય. શ્રી સદગુરુનું પ્રેમ ભક્તિપૂર્વકનું જ્ઞાનયુક્ત સ્મરણ આપણા જીવનમાં ઉત્સાહ, આહલાદ, ઉમંગ, ઉત્કટતા અને પ્રેરણા પ્રેરિત કરે છે. આ શબ્દ બધા સમજાવવાનો સમય નહીં. આ માત્ર ઘટના નથી પણ અનુભવની હકીકત નથી. માટે કૃપા કરીને ચેતી જાતો બધા, મોડું ન થઈ જાય એ ખાસ જોજો. આપણા ઉત્સવ છે એમાં આપણે આવ્યા, મોટાના કામમાં આપણે હાથ પટાયો કહેવાય. સમાજની ભેટો કરવાના મોટા. હા, તમે કોઈથી અંજાઈ જાઓ એવા છો જ. એ તમારા જીવનની ખાસિયત મને પ્રાણ પ્યારી છે. ને બીજું તો એ કે તમારી મારા પ્રત્યેની જે વફાદારી છે એ વફાદારી તમારા જીવનને પલટાવવા માટેની જરૂરી યોગ્ય ભૂમિકા તમને પ્રાપ્ત કરાવશે. એ વફાદાર ગુરુને રહ્યા તો આપણી ભૂમિકા પૂરી બનાવશે. આપણી ભૂમિકા ભગવાનને માર્ગે જવાની. એ મોટા બોલતા પ્રમાણિકતા, વફાદારી, હૃદય નિષ્ઠાથી લખતો છે વિજયના માર્ગની ચાવી જરૂર એને મળી, જરૂર મળી. વિદ્યાર્થીઓએ તો ખાસ જોવાનું. પ્રમાણિકતા, વફાદારી, હૃદય નિષ્ઠાથી વિજયનો માર્ગ. વિદ્યાર્થી અમારો સ્વભાવ એવો છે નંદુભાઈ કે તમે જેટલું પ્રમાણ વાળું હોય એટલું જ હકીકત વાળું એટલું જ કહેવાતા, એથી વધારે તમે નથી. કૃપા હવે છેલ્લું ભાઈ. કૃપાથી જે સજ્જનો મળેલા છે તારા આધાર બળ વિના, તારા નિમિત્તે પ્રભુ કૃપાથી જે સજ્જનો મને મળેલા છે તારા આધાર બળ એની સેવા થવી શક્ય નથી. તારા આધાર વગર એવા સજ્જનોની સેવા મારાથી થવાની નથી. અને તમારા લોકોના આધાર બળ વડે જ મારા જીવનની શક્તિનો સંચાર થવાની શક્યતાઓ વધી જાય છે. એમાં કોણ કોણ હતું? નંદુભાઈ, હેમંતદાદા, કાંતાબા, દુઃખી. તમારો શબ્દ આવી આ 3 હોય છે. તો હવે આપણે જીવનમાં એકબીજાના સગા બની જઈએ ને એક ગાંઠ વાળીને એવું અભય વચન કૃપા કરીને મને આપ. હરિઓમ. એક મુદ્દો જરા યાદ કર્યું. બાળકો ભગવાનના આપેલા છે. ઉલણા કહેવાય. નંદુભાઈ બાળકોને કેવી રીતે ઉછેર કરવું બધી બહેનોને કામ આવશે, માતાઓને કામ આવશે.
બાળકોને ખૂબ હસાવીને વાલ કરજો. બોલાવો અને એનામાં ભાવ રહેજો. ભાવ બોલો, ક્યારે ભાવ રડે બાળકોમાં? પ્રભુ શરણ ચરણ મારા કોરે આવડે લાગુ. પ્રભુ શરણ ચરણ મારા કોરે આવડે લાગુ. રસિયાજી અંતરયામી મારા હૃદય કમળના સ્વામી. રસિયાજી અંતરયામી મારા હૃદય કમળના સ્વામી. અલગેલા પ્રેમી નામી રે આવડે લાગુ. અલગેલા પ્રેમી નામી રે ખાતા હોય પીતા હોય ત્યારે ગીત ગાવા, દીવો કરવો, પ્રાર્થના કરવી. હવે રમતા હોય આપણે ફેરા કરીએ તો ઉતરવાનું ને ઉતરવાનું. પ્રભુ શરણ ચરણ બોલો. હા, ભાવ રેડવાનો. ભાવ એનો એને મીઠાશથી બોલાવજો. ચાલ મારો દીકરો નવડાવી દો, તરત મારી દે. ચાલ આમ નવડાવો. વિરોધી જ હોય. નંદુભાઈ જગ્યાએ મળ્યા કે બાળકો આપણા કોને ખબર છે? ગુરુ છે. બાળકો આપણને શીખવાડવા માટે આવ્યા છે અને બાળકો આપણા વિધાયક છે. તો આપણે નવી પેઢીએ જૂની પેઢી સાથે કેમ રહેવું ને જૂની પેઢીએ નવી સાથે કેમ રહેવું શીખી લેવા. નંદુભાઈના શબ્દ બોલ્યો છે. હા, એસીબેન છે. પ્રભુ શરણ ચરણમાં રાખો આવડે યાદ. હા, એને મીઠાશથી બોલાવજો. કારણ કે બાળકો દેવના દીધેલા છે, એટલે કોઈ પણ સંજોગોમાં એના ઉપર હાથ ના ઉપાડો. તો હાથ ઉપડે તો હાથને દામ દેવો. હાથને કાપી નાખો પણ હાથ તો ના જ ઉપાડવો. વિચાર કરજો મોટા નંદુભાઈ કેટલી બધી બાળકો માટે કરુણા વરસાવીશ. કેમ કે આપણે પશુ નથી. પશુને ના મળે. બાળા રાજાને મળાય ના મળે. જો મારીએ તો આપણે જંગલી બનાવીએ. ખરેખર તો બાળકો આપણને શીખવા આવ્યા છે, સીધા રાખવા આવ્યા છે. આપણા ગુરુ છે, વિધાયક છે. ગુનનભાઈ યુગ છે, આવો યુગ છે. એમને ખૂબ ચુંબનો કરજો, વાલ કરજો. અને બીજી તો એ કે બાળકને 10 થી 14 વર્ષની ઉંમર બહુ અઘરી હોય છે. 10 થી 14 વર્ષના હાથ ઊંચો કરો બાળકો હોય. 10 થી 14 વર્ષના બાળકો જેને હોય ને, 10 થી 14 વર્ષના બાળકો કોને છે? હા, 10 થી 14 વર્ષની ઉંમર બહુ અઘરી. બાળકને આ ઉંમરમાં સમજાવીને કામ લેવું, એની સામે આકરું નહીં થવું. કારણ કે આ ઉંમર સુધી જ બાળકો વાળિયા વળે. ત્યાર પછી વાળવા બહુ અઘરા. પછી આપણું કંઈક ના પણ સારું. તો આપણે પહેલેથી ભાવ રેડો. હરિઓમ તત્સત. મોટા જય ગુરુ બાબા. હરિવાણી તરફથી પૂજ્ય શ્રી મોટાનું અપ્રકાશિત સાહિત્ય અમને 2000 પત્રો પ્રાપ્ત થયા. એમાં નંદુભાઈ સાથેનો આજે પત્ર વ્યવહાર હતો. 1939માં મોટાનો સાક્ષાત્કાર થયો. નંદુભાઈનો પ્રથમ સંપર્ક 1940માં થયો. બિલકુલ સામાન્ય વ્યક્તિત્વ જેવું આપણે સામાજિક પાણી વર્તન અનુભવીએ એકબીજાનું તે પ્રકારનું. ત્યાંથી 1956 સુધીનો પત્ર વ્યવહાર. એટલે ટ્રાન્સફોર્મેશન ઓફ એન સોશિયલ પર્સન ટુ સાધક, એની ઉપર પુસ્તક બનાવવાનો નિર્ણય થયો. નંદુભાઈનું જીવન કઈ રીતે ટ્રાન્સફોર્મ થયું. નંદુભાઈના પોતાના શબ્દો છે કે મારું જીવન સાર્થક થયું
અને જીવન સાર્થકતાની કેડીએ મોટાએ મને ચડાવ્યો, એટલે પુસ્તકનું ટાઇટલ છે જીવન સાર્થકતાની કેડીએ. 850 પાનાનું 2 ભાગનું એ પુસ્તક આગામી 6 મહિનામાં પ્રકાશન થશે. એમાંથી 20 પત્રો ટૂંકાવીને લેવામાં આવ્યા, જેનું આજે ડૉક્ટર મનસુખભાઈએ પઠન કર્યું. એટલું બધું માર્ગદર્શન છે એ આવનારા પુસ્તકમાં કે જેને મોટાની પદ્ધતિએ પોતાની સેલ્ફનું ટ્રાન્સફોર્મેશન કરવું છે એ માણસોને માટે આ પુસ્તક ગાઈડ બુક બનશે. આ જીવન જેને કરવું છે તેને માટે છે. અને ડૉક્ટર અનિલભાઈ ભાલોડિયાએ જેમણે ઝીણા કાકાનું પુસ્તક બનાવ્યું તે આ પુસ્તકના સંકલન કરતા છે. આજે અહીંયા નથી હાજર, આવતીકાલે આવવાના છે. પણ ખૂબ ઈચ્છા હતી કે આ પુસ્તકનો કંઈક રજૂઆત કરીએ અને ડૉક્ટર મનસુખભાઈને અમે વિનંતી કરી અને એમણે પ્રેમપૂર્વક સ્વીકારી, એટલે અમે એમના પણ આભારી છીએ. આજના ઉત્સવના યજમાન અજીતભાઈ ગાંધી ડૉક્ટર સાહેબને અભિવાદન કરવા માંગે છે, તો અજીતભાઈને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીએ છીએ. આશ્રમ તરફથી ડૉક્ટર સાહેબનો ઘણો આભાર માનીએ છીએ. આ પુસ્તકના માહિતી આપવા માટે સિદ્ધાર્થભાઈ નંદુભાઈના પુત્ર અને એમના પરિવારે અમને ઘણી મદદ કરી છે. નંદુભાઈની જે પર્સનલ નોટ્સ હતી, ડાયરીઓ હતી, તે એમણે અમને આપી અને આ પુસ્તકમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિદ્ધાર્થભાઈનો અને તેમના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ. શ્રી અજીતભાઈ ગાંધી અને તેમના પરિવાર તરફથી આદરણીય ડૉક્ટર શ્રી મનસુખભાઈ પટેલનો ખૂબ જ ભાવપૂર્ણ સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ હરિઓમ સાથે આ સન્માનને અભિવાદન કરીએ. આ સાથે જ 2 દીકરીઓ YouTube ચેનલ પર પદ્યની સંપૂર્ણ સમજ સાથે આદરણીય ડૉક્ટર શ્રી કૃષ્ણકાંતભાઈ છત્રપતિ તેઓનું સન્માન કરવા ઈચ્છે છે. સ્મૃતિ ભેટ આપીને આપણે તેને પણ અભિવાદન કરીએ બંને દીકરીઓનું. હરિઓમ. જ્યારે મનસુખભાઈ પદ્ય એટલું સુંદર આપણે હું નામ પણ નહોતો જાણતો. સવારના 6 વાગે ગયો ત્યારે મને મનસુખભાઈના રૂમમાં દાખલ થયો અને મેં કહ્યું તમારી આ નાની દીકરી તમારી સાથે જ એટલું સરસ તમારું પદ્ય બોલે છે અને તમે કે આ છોકરીને કેટલી સરસ તૈયાર કરી છે, તો મારે એના માટે કંઈક આ પૂજ્યશ્રી મોટાનો એક સિક્કો ચાંદીને અર્પણ કરવાનો ભાવ છે. ત્યારે એમને મેં કીધું સમય આવ્યો ત્યારે તમને કહીશ. આજે સમય આવ્યો ત્યારે એમને મારી વાત સ્વીકારી, એટલે આજે પૂજ્યશ્રી મોટાની આ ચાંદીનો સિક્કો આ જુલી અને હેપીને હું અર્પણ કરું છું. હરિઓમ. પૂજ્ય મોટાના આશીર્વાદ સાથે ફરી એકવાર આ દીકરીઓ માટે હરિઓમ.